ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મુદ્દે નાગરિકોમાં ગભરાટ. વડોદરામાં લાંબી કતારો. સવારે 8થી 500થી વધુ લોકો લાઇનમાં. ગરમીમાં મહિલા બેભાન થઈ. વડોદરા શહેરમાં ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મળશે કે નહીં તે મુદ્દે નાગરિકોમાં ભારે દુવિધા અને ચિંતા જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે નાગરિકો લાંબી કતારમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે આશરે 8 વાગ્યાથી 500થી વધુ લોકો ગેસ સિલિન્ડર લેવા માટે કતારોમાં ઊભી રહ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે લોકો વહેલી સવારથી જ પોતાની વારી માટે રાહ જોતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે એક મહિલા અચાનક બેભાન થઈ જમીન પર પડી ગઈ હતી. ઘટના સ્થળે થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક લાઇનમાં ઊભેલા અન્ય લોકોએ મહિલાને પાણી છાંટી અને મદદ કરી તેને ફરી ભાનમાં લાવવામાં આવી હતી. નાગરિકોની આક્ષેપ છે કે તેઓ દ્વારા ગેસ સિલિન્ડર માટે નોંધણી કર્યા બાદ પણ સમયસર ગેસ બોટલ મળી રહી નહીં, જેના કારણે લોકોને પોતાનો નોકરી ધંધો છોડીને ગેસ એજન્સીઓ પાસે લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. કેટલાક સ્થળોએ લાંબી લાઇનોને કારણે નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવાની પણ ઘટના સામે આવી છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે કેટલાક નાગરિકોમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇઝરાયેલ હમાસ વોરના કારણે ગેસ પુરવઠા પર અસર થયેલ તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે તંત્ર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે ગેસની અછત અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નાગરિકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર દ્વારા વહેલી તકે પરિસ્થિતિ સ્પષ્ટપણે કરે અને ગેસ પુરવઠો નિયમિત કરવામાં આવે.